મિત્રો જોડાવા છે આપણા ફેસબુક લાઈવમાં. મિત્રો બને એટલો વિડીયો શેર કરો. અને આજે વાત કરવી છે આ ડીએસએસ ના ભડવાઓની. ડીએસએસ જે અત્યારે આ ભડવાઓ જે આ ગારિયાધારનો ભડવો મોટામાં મોટો ભડવો નીકળ્યો. આ જે રાકેશ કાંધિયો, એટલે મિત્રો આ રાકેશ કાંધિયો બીજો કોઈ નહીં. આ રાકેશ કાંધિયો એનું નામ તો કદાચ એના બાપે કે એને પાડ્યું હશે રાકેશ કાંગિયા. એટલે આ કાંગિયા અટકના છે, કાંગિયા હાકના છે. પણ અમે એને ગારિયાધારવાળાએ મેં એનું નામ રાકેશ કાંધિયો પાડ્યું. આ પ્રકાશ વણોંજિયાનો કાંધિયો ઓલરેડી કાંધિયો છે અને આખી જિંદગી એનો કાંધિયો રહેવાનો છે. એટલે આ જે હરામી હતો એના પર્દાફાશ થયા અને જે મહાકાળની જે આઈડી બનાવી હતી, મહાકાળ નામની આઈડી બનાવી હતી, એના પર્દાફાશ થયા. પહેલા શરૂઆતમાં એની આઈડીનું નામ મહાકાળી સ્ટુડિયો હતું, એના પર્દાફાશ થયા. પછી મહાકાળી સ્ટુડિયોમાંથી નામ બદલી અને ડીએસએસ રાખ્યું, એનાય પર્દાફાશ થયા. તો મિત્રો આ બધું કોઈ ધર્મથી વધારે કોઈ કરી ન હોય કે આ બધા ધર્મના પ્રતાપ છે. આ દાદા રખા દાદાના પ્રતાપ છે, આ ચાર બાયુમાના પ્રતાપ છે, આ છે ઈ માં માળવાળી માં મેલડીના પ્રતાપ છે. આ જે પ્રતાપભાઈ છો છે આ એના ભડવાઓ બધાય કરે છે. આ કોઈ અમારે કઈ કરવાની જરૂર નથી. અમને ખબર છે કે અમારે કઈ રીતે પાછા ગોઠવવાના હતા, એ ગોઠવી નાખ્યા. અને અમે આની પહેલા મેં એનાઉન્સ કરી દીધું હતું કે આનો પર્દાફાશ કોણ કરશે, એ એનાઉન્સ કરી દીધેલું છે. આ જે મારા વિડીયો જૂના છે એમાં તમે કાયદેસર જોઈજો. બરાબર. એટલે જે આ હરામીના પેટનો જે રાકેશ કાંધિયો અને આ રાકેશ કાંધિયાના આ ડીએસએસ ના કૂતરાઓ, ઓલો ટકો, આ એની બાયડીનો નો છો, એના ભાઈઓનો નો છો, એના સમાજનો નો છો. ઓલો ટકો હમણાં વિડીયો બનાવે છે ડીએસએસ નું તાણતો હતો. આ તારી માના ઘરવાળા, આ તારી માના બધા ઘરવાળા છે. આ પ્રકાશ વણોંજિયો, આ રાકેશ કાંધિયો, આ દીપલો આંબળજો, આ તારી માના ઘરવાળાએ આ બધી આખું ષડયંત્ર ઊભું કર્યું હતું. અને તારો બાપ પ્રકાશ વણોંજિયો અત્યારે બોટાદની અંદર કોર્ટમાં ધક્કા ખાય છે મહિને ને મહિને. તારા બાપને સજા પડે એમ છે. તમે બધે ભડવાઓ જે વોટ્સઅપમાં જે ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપમાં તમે સમાજને જે ટાર્ગેટ કરતા હતા, સમાજને ખોટી રીતે ટાર્ગેટ કરી, સમાજની બેન દીકરીઓને, સમાજના ધર્મને, સમાજના આગેવાનોને તમે જે ટાર્ગેટ કર્યા હતા એના પર્દાફાશ થઈ ગયા છે. અને હવે જે તમને એવું લાગે કે કોઈને ખબર નહીં પડે, બરાબર, પણ ખબર તો પડી ગઈ બધાને. અને તમારા બાપ જે તમે જેને સાથ દેતા હતા એ તમારી માના ઘરવાળાએ એને જ તમારા પર્દાફાશ કર્યા, બરાબર. પણ એ પાછા દીપક સોડાસમાના ગોઠવેલા હતા. આ તમારા બાપે, આ તમારી માના ઘરવાળાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસર એફઆઈઆર થઈ ગઈ તમારી માથે. તારા જે મહાકાળી આઈડી છે એના માથે, ડીએસએસ આઈડી છે એની માથે, અને જે અત્યારે મહાકાળ નામની જે આઈડી છે, એક જ આઈડીના 3 નામ બદલ્યા. આ એક જ આઈડીના નામ 3 વાર બદલ્યા છે. આ આઈડી માથે ફરિયાદ થઈ. પછી રાફેલ ગ્રુપ જે ફેસબુકનું બનાવ્યું હતું, રાફેલ ગ્રુપ માથે કાયદેસર ફરિયાદ થઈ. હવે દીકરા તમે ક્યાં જાઓ? અત્યાર સુધી તમારો બાપ ખાલી બંધાયેલો હતો. આ તમારો બાપ ખાલી બંધાયેલો હતો. એટલે હું કદાચ પોલીસ ચોકીએ જઈ નતો શકતો ને, એટલે હું કાંઈ કરતો નતો તમારી ઉપર. પણ હવે કરો, તમને ખબર પડે. હવે તમારી માનો આ ઘરવાળા વારા ઘડીએ તમને
ફોન કરે છે, તમે ફોન કેમ નથી ઉપાડતા? હે, તમને જ ફરિયાદ કરતા આવડે છે? હવે ફરિયાદ તમે કાયમ થાય. હવે તમે 9માં મૂકીને 10માં તમે જેટલું કરવાનું હતું એટલું કરી લીધું. હવે અમારો વારો છે. હવે ઘડીના સઠ્ઠા ગાયે તમને મૂકશું નહીં, પણ કાયદાકીય રીતે અમે તમને નહીં મૂકીએ. બરાબર? એમાં તમારા બાપને હજી તમને ખબર નથી. અમારે ગાંધીનગર જવું હોય કે દિલ્હી જવું હોય, અમારા માટે એમ થાય કે અમે ત્યાં સંડાસ જઈએ છીએ એવું લાગે. બરાબર? એટલે અમારે કોઈ જાતનું એવું વિચારવાનું આવતું નથી કે દિલ્હી કેમ જવું, ગાંધીનગર કેમ જવું. અમારે એ કોઈ વખતની વસ્તુ નથી, અમારા માટે નોર્મલ છે. પણ તમારે ગાંધીનગર જવું હોય ને તોય તમારે વિચાર કરવો પડે. બરાબર? એટલે હવે ધ્યાન રાખજો. હવે દોડાદોડી આ તમારો બાપ પ્રકાશ વણોંદિયા સુરતથી ધક્કા ખાય છે, બોટાદના કોર્ટમાં જાય છે અને પગે લાગે છે ઓલા વિજયભાઈ સાથળિયાને કે ગમે એમ કરીને મને માફ કરો, આ ફરિયાદ પાછી લઈ લ્યો, એક ગુનો મને માફ કરો. આવા રોદડા રોવે છે ભડવા પ્રકાશ વણોંદિયા. બાયડું નહીં, અત્યારે સડિયું ને આ બધું તું વેચશો સુરતની અંદર. ઈ તારા બાપ દીપક ચુડાસમાના પ્રતાપમાં તું બહુ હાવસ થઈ ફર્યો તો ક્યાં? ગારિયાધારમાં હાવસ થઈને તારે ફરવું હતું કાં? પણ તારો બાપ આંબી ગયો. પ્રકાશ વણોંદિયા, આ તારી માના ઘરવાળાએ જે તમે મહાકાળ નામની આઈડી બનાવીને મારી દીકરીને બદનામ કરી, મારા ગોત્રીયાને બદનામ કર્યા, મારા ભાઈઓને બદનામ કર્યા. હવે તમારી મમ્મી છે ને ઊંધા ખાટલે અણા છે. હવે જોતા રહ્યો હું થાય છે. હવે ખાલી તમે જોતા રહ્યો કે હું થાય છે. તમે મારા ગામના ઠાકોર સમાજને બદનામ કર્યા. તમારી પાસે કોઈ પ્રૂફ નતું, છતાં મારા ઠાકોર સમાજના કોઈ બેન દીકરીને બદનામ કરી અને પ્રૂફ વિના તમે કાયદેસર સોશિયલ મીડિયામાં તમે બોલ્યા છો કે ઠાકોર સમાજની છોકરી લઈને ભાગ્યો છો, ઠાકોર સમાજની છોકરી લઈને ભાગ્યો છો. આવી બધી તમે મારા ગામના જે ઠાકોર સમાજના જે લોકો હતા એની બેન દીકરીની આબરૂ તમે નીલામ કરી. પણ હવે તમારે બધો જવાબ દેવો પડશે. હવે તમારે પલે પલનો જવાબ દેવો પડશે અને વાતે વાતનો જવાબ દેવો પડશે. પ્રકાશ વણોંદિયા, આ બધા જે તારા ડીએસએસ વાળા છે એને તારી મારા ઘરવાળા ન બનાવું તો કહેજે. કારણ કે તે જે પાસા કર્યા હતા, જે તે હાલ હાલી હતી, એ હાલ તારી માથે ન પડે તો કહેજે. એટલે હરામીના પેટનાઓ અત્યારે જે અંદરો અંદર મારે કાંઈ કરવું નથી પડતું. આપણે તો ખાલી એક ચાપ દબાવીને મૂકી દીધી છે. હવે લડાઈ છે તમારા બાપ, તમારા જમાઈ છે ને પ્રકાશ વણોંદિયા, આ તારા જમાઈ હતા ને, તું જેના ખંભે રાખીને બંદૂક ફોડતો હતો ને, ઈ તારા બાપ, ઈ તારી માના ઘરવાળા અત્યારે તમારી હારે લડે છે. બરાબર? અને ઈ થાકી જાય અને જયારે પાછા પડશે ને તો આ તારો બાપ તમને મૂકશે નહીં. યાદ રાખજો. નાલાયકો, ગંદી નાલીના કીડાઓ. અને તું પોતાને એમ કે હું શિક્ષક છું. હે, શિક્ષક પોતાને શિક્ષકનો દરજ્જો આપે છો હરામી? તો આ તારા જમાયુને તું આવું જે શીખવાડે છો, ફેક આઈડી બનાવી અને આખા સમાજને તે રણવિખેડ કરી નાખ્યું. પ્રકાશ વણોંદિયા, હરામીના પેટના, તારામાં તેવડ નથી એટલે તું છુપાઈને અત્યારે વાર કરતો હતો અત્યાર સુધી. પણ આ તારા જમાયું છે, રાજકોટ વાળા રહ્યા તારા જમાયું, આ એને તમારો બધો પર્દાફાશ કર્યો. અને તારો મોટો જમાય જે રાકેશ કાંજો ગારિયાધાર વાળો, આ રાકેશ કાંજો ગારિયાધાર વાળો, ઈ તારા મોટામાં મોટો જમાય, એનું નામ અત્યારે મોખરે આવ્યું છે. અને તારો બીજો જમાય દીપક આંબલિયો, ત્રીજો તારો જમાય મુકેશ ઓગાણીયો, અને ચોથો જમાય ઓલો સુરેન્દ્રનગર વાળો. આજ રાફુકિયાને મેં ફોન કર્યો છે. રાફુકિયાને પૂછીએ, તમારી નોકરી જો ખાઈ ન જાવ તો આ ચુડાસમાના પેટનો નહીં. જેટલા આમાં અધિકારીઓ નીકળશે, જેટલા સરકારી નોકરીયાતો આ મામલામાં જો નીકળ્યા એટલે તમારી નોકરી નો ખાઈ જાવ ને દીકરા, તો તમે ભેગું સમજજો. દીપક ચુડાસમા એવું એક પણ પગલું મૂક્યું નથી કે ક્યાંય ફોલ્ટમાં હોય. અમે ફોલ્ટમાં આવવા માંગતા જ નથી.
અમે ફોલ્ટમાં આવતા જ નથી. અમુક વસ્તુ અમે ક્યારેક સહન કરી લઈએ. શું કામ? કે અમારે કોઈ કાનૂની દાવ પેચમાં અમારે આવવું નથી. એટલા માટે અમે કદાચ થોડાક ધીમા પડી ગયા છીએ. પણ અત્યારે આ જે ભરડો માર્યો છે ને, અત્યારે આ તમારા જમાયું, આ ડીએસએસ ના ભડવાઓ અને જે હરામીના પેટનાઓ, જે અત્યારે તમારું આખું ષડયંત્ર બહાર પડ્યું અને જેના ખંભે રાખીને તમે બંદૂકો ફોડતા હતા ને, અને દીપક ચુડાસમાને બદનામ કરવા માટે, દીપક ચુડાસમાની દીકરીને બદનામ કરી, દીપક ચુડાસમાની પત્નીને બદનામ કરી, એના ભાઈઓને બદનામ કર્યા, મારી દેવીને બદનામ કરી, તો હરામીના પેટનાઓ અરે ડીએસએસ ના કૂતરા વાંદરાના પેટનાઓ તમને મૂકી દેવું. હરામીના પેટનાઓ નીસ મારીનાઓ તમને મૂકવામાં નહીં આવે. સંભળાય મારું રેકોર્ડિંગ? સંભળાય? સંભળાવે? સંભળાય મારું રેકોર્ડિંગ? મારું રેકોર્ડિંગ, મારો વિડીયો બધાને સંભળાય. તારા વેવાય હોય, તારા જમાયું હોય, એના બધાને સંભળાય. રેકોર્ડિંગ મારો વિડીયો લાઈવ દેખાડે બધાને. આ તમારો બાપ દીપક ચુડાસમા છે. આ અજગરનો ભોળો મારનાર આ દીપક ચુડાસમા છે. રાકેશ કાંજિયા, તારો જે હારો રહ્યો ને પ્રકાશ વણોંદિયો, હવે કેજે કેટલી ફરિયાદ થાય એની માથે. ડમી જે તમે એકાઉન્ટ બનાવ્યું મહાકાળ નામનું, મહાકાળ નામનું જે ડમી એકાઉન્ટ બનાવ્યું અને એમાં ડોલર કમાવા, કા રાકેશ કાંજિયા તારે ડોલર કમાવા ને? આ તારો બાપ એક રૂપિયા માટે તમે તરસો ને તો કેજો. તમારે ડોલર કમાવા હતા અને બીજાની આબરૂ નીલામ કરી બીજાના ઓડિયો કટિંગ કરી અંદરો અંદર જામીને કેમ ગાળ્યું પડી? કેમ ગાળ્યું પડી? અને ભડવા જે તું દેખાડતો હોય ને મારું લાઈવ, હરામીના પેટના હળી ગયેલા દાંત વાળા, મામીના ભાઈડા, મામીને જે શું કહેવાય કે બાયડી બનાવનાર, હકી મામીને બાયડી બનાવનારો તું દેખાડ મારું લાઈવ. મારું લાઈવ દેખાડ. આ તારો બાપ છે. આ તારો બાપ અજગર છે. અમે અજગર, અમે જેમ વસ્તુ જેમ સમય હોય ને એવું હાલી છે. આ એ દીપક ચુડાસમા છે. આ તમારી જેમ હરામીના પેટના હો. આ તમે જોવો તો ખરા, 3-3, 4-4 સંસ્થાઓ મને પાડવા માટે, અને તમારી જેવા નપુસંગના પેટનાઓ 1000 લોકો મને પાડવા માટે, તોય આ તમારી માનો ઘરવાળો આ એકનો એક. જોઈ લો અત્યારે આ જીત જોવો કોની થઈ. આ જીત તમારા બાપની થઈ. આ તમારા બાપ દીપક ચુડાસમાની જીત થઈ. હરામીના પેટનાઓ મારું લાઈવ તમારે દેખાડવું પડે. તમારે નીચેની સડી તમારે ઢીલી થઈ ગઈ અત્યારે, અને તમારે ડીએસએસ ના કૂતરાઓ ભડવાઓ કરો. અને હજી તમારી માના ઘરવાળા હજી આવશે, હજી કામરેજ પોલીસ આવશે તમને લેવા. તમારી બેનના વરુ જોવો. હવે તમે હગી બેનોને રાખી, મામીઓને રાખ્યું. કરો હવે, કરો, ઝપટ કરો. અલે હળી ગયેલા દાંત વાળા, લાંબી ડોક, મામીના ઘરવાળા, મામીના ઘરવાળા લાંબી ડોક, મારું લાઈવ કાયદેસર બતાવ લે. મને આમાં કાયદેસર વ્યૂ મળે લે. તારા બાપના 55,000 ફોલોવર છે. કેટલા? 55,000. તમારી જેવા નપુંસકના પેટના નથી, હરામીના પેટનાઓ. અને તું એમ કહે કે સતુ ભુવાનું, અરે સતુ ભુવાને તો મૂકવાનો નથી. સતુ ભુવા આમથી આમ દી ઉગે ને, સતુ ભુવાના પર્દાફાશ થાય. અને સતુ ભુવાને એક મહિનામાં એના પાર્ટી દફતર પેક ન કરાવું તો દીપક ચુડાસમાને 1 મહિના બરાબર. તારા સતુ ભુવાને કહી દેજે. અને હવે રૂપિયા બાંટવા મળે એનજીભાઈ, રૂપિયા 21 લાખ રૂપિયા આપ્યા ને, એ હવે કાયદેસર આપો. 21 લાખ રૂપિયા આપવા પડે. આ દીપક બાપુ કહે ને એટલે હવે તો આપવા જ પડશે. બરાબર. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો.
મુદ્દા અમે ભટકી નહીં. અમે કોઈ દી અને ઓલા બિચારા પાલીતાણા વાળાનું, અરે ભાઈ પાલીતાણા વાળા જે કરે ઈ, અમારે કોઈ દિવસ કાંઈ કરવાનું નથી. પાલીતાણા વાળા શું કરે, પછી નાના ભાઈઓ શું કરે, અમારે કોઈ યાર નિષ્પક્ષ નથી. અમારે કોઈ મુદ્દો લેવાનો જ નથી. અમારા સતુ ભુવાનો મુદ્દો છે. સતુ ભુવાનો મુદ્દો છે. સતુ ભુવા સિવાય કોઈ વસ્તુ લેવાની નથી. સતુ ભુવાને પાટી દફતર પેક કરવાના છે. અને તમારામાં જો હિંમત હોય તો આ રવિવારે જાઓ. આ રવિવારે જો તમે એક માના એક બાપના હોય તો એક વાર સતુ ભુવાની ન્યા જાઓ. જેને વાઘરી બનવા ગયા હતા ન્યા જાઓ. હવે બીજી વાર $143 લોકો બને એટલો વિડીયોને શેર કરી દેજો મિત્રો. દારૂડિયા તારી જેવા નથી. આ તારો બાપ છે ને. જિંદગીમાં તું કાયદેસર FSL માં મારો રિપોર્ટ મોકલ ને તો આ દીપક ચુડાસમાને આલ્કોહોલ નો નીકળે. આલ્કોહોલ નો નીકળે. આ તો મર્દાનગીનો પાવર છે. મર્દાનગીનો. તમારી જેવા દારૂડિયાના પેટના નથી અમે કે ઓલા શું કહેવાય ઓલું ગ્રીનલેન્ડ ચોકડીએ સરકારી બગીચે જઈ અને 10 રૂપિયાની પોટલી પી અને લાઈવ થાય. એ નથી અમે. હરામીના પેટના હો. હે અંદરો અંદર ઈ મારા દાદાએ, મારા વીજપડીના રખા દાદાએ, મારા જાપોદરના દાદાએ, ભાણજી દાદાએ અને સોલવંટના રખા દાદાએ આ મેર કરી છે. અને કાક તો મારી માળવાળી મેલડીએ મેર કરી છે. આ અંદરો અંદર જે અત્યારે તમારા કાવા દાવા સતા થયા એ આખી અમને ખબર જ હતી કે કઈ રીતે સતા કરવા, કઈ રીતે અમે કરશું. તો આ બધા હામેથી આવશે. કીધું ને અત્યારે હામે હાલે છે ને કે તે કીધું તું કહેતો તો એટલે વિડીયો મૂકતો તો, તું કહેતો તો એટલે વિડીયો મૂકતો તો. ક્યાંથી કટિંગ કરવાનું છે? બધાય પાછા હામાં આવ્યા. તમે જો મારી નાક. અને હજી સોલવંટનો માંડવો જે આ ભડવા હોય પકડાવ્યો છે એમાં પ્રકાશ વણોંદિયાનો હાથ છે. ઈ પણ મારું આવશે જોજો. પ્રકાશ વણોંદિયાનો આ માંડવો પકડાવવામાં હાથ ન હોય અને બારો ન આવે ને તો મને કહેજો. પ્રકાશ વણોંદિયો આ આખો માસ્ટર માઇન્ડ ન નીકળે ને તો કહેજો તમે. અને એમાં દીપક ચુડાસમાને ખાલી ચડાવી દેવામાં આવતો હતો. અને ત્યાં જે લાઈવ થયા હતા એ લાઈવ મારી નાતને કોઈને મારું નામે આવડતું નતું. મારી જે નાત હતી ત્યાં સોલવણ ગામમાં જેને બિચારા નિર્દોષે માર ખાધો છે એ માર ખાનારામાં કોઈને મારું નામ આવડતું નતું. પણ ત્યાં સામેથી હરામીઓ મારું નામ લેવરાવતા હતા. એમાં નાતનો કોઈ વાંક નથી. મારી નાતનો કોઈ વાંક નથી. હું મારી નાતને કોઈને દોષી સમજતો નથી. પણ આ જે ગોરખોદિયાના પેટનાઓ અને જે મોટું નામ કમાવા નીકળી ગયા હતા, સોશિયલ મીડિયામાં નામ જેને બનાવવું હતું એ દીપક ચુડાસમાનું નામ ઉછાળતા હતા. એટલે હરામીઓ તમને આ સોલવંટનો દાદા લઈ ગયા છે. આ જે ભાણજી દાદા રાજકોટની અંદર જે જાગતું પીરાણું ગણાય છે આ ભાણજી દાદા તમને લાગ્યા છે. અમારે દાદા જે જાપોદરના રખા દાદા છે 4 બાયુમાં છે આ ઈ તમને લાગ્યા છે. એટલે તમે તમારી અંદર કોગળા કરી અને તમે આ બધી ગંદુ કરો છો. આ રાજકારણ જે તમે ગંદા કર્યો છે તમારી ઉલટી એ તમે કર્યા છે. બરાબર. આ તમારો જે અંદરનો એઠવાડો છે ને ઈ કાઢો છો તમે. દીપક આંબલિયો હોય કે પછી ઓલો શું કહેવાય રાકેશ કાંજો હોય. આ રાકેશ કાંજો ગારિયાધામનો છો. રાકેશ કાંજો. અને આ જે મહાકાળ નામની આઈડી બનાવી હતી એ હામાં તમે જો અત્યારે વિડીયો બહાર પડ્યા છે મિત્રો. જેમ ફાવે એમ ગાળું બોલે છે કે તે મને કીધું તું તારે મારે ગાળુંના વિડીયો નતા ચડાવવાના, તારે મેં કીધું એમ કરવાનું હતું, તારે ડોલર કમાવાના હતા. આ બધી ભડવાઈ મારા દાદા રખાએ અને માં 4 બાયુ માએ તાળની દેવીએ આ બધો પર્દાફાશ કરાવ્યો છે. અને અંદર અત્યારે ધબધબાટી બોલે છે મારી નાત. આ મારી દેવીના પ્રતાપ છે. આ મારી એકલ પાંદડિયાતના પ્રતાપ છે. મારી માં કાળકિયાના પ્રતાપ છે. મારી માં ખોડિયારના પ્રતાપ છે. દાદા રખાના પ્રતાપ છે. અને ઈ ભાણજી દાદાના પ્રતાપ છે. આજ અંદર અત્યારે લડીને મરવા વાળા છે આ હરામીઓ ને પાપીઓ. નાત આ અત્યારે ખોલીને વિચાર કરજો કે ન્યાયનો ન્યાય ધર્મ કરે છે.
આ ન્યાયનો ન્યાય ધર્મે કર્યો છે અને એનો જાગતો અને જીવતો દાખલો અત્યારે મહાકાળ નામના આઈડી હાટું જે બાંધવાનું થાય છે, મહાકાળ નામની આઈડી હાટું જે અત્યારે જે ધબધબાટી બોલે છે સોશિયલ મીડિયામાં, ઈ મારા દાદા રખાઈએ કરાવ્યું છે. આ કોઈ દીપક ચુડાસમાનો પાવર નથી. આ દીપક ચુડાસમાનો એક ધર્મ કરે છે. દીપક ચુડાસમા નહીં, એકલ પાંદડિયાટે કરી આપ્યું છે. એટલે મારી દેવી પૂજક સમાજ જે અત્યારે પ્રકાશ વણોંદિયાએ એક આર્ય ધર્મ જે માંડવો પકડાયો હતો, તમને બધાને ખબર જ છે. અને ગબ્બર નામની આઈડી બનાવી, આ પ્રકાશ વણોંદિયાએ ગબ્બર નામની આઈડી બનાવી અને જે અત્યારે ગબ્બર નામની આઈડી બનાવી અને આખા સમાજને જે બદનામ કરી નાખ્યો હતો, સમાજને જે હેરાન પરેશાન કરી નાખ્યા હતા, 3 વર્ષ સુધી આ ગબ્બર નામની આઈડી બનાવી પ્રકાશ વણોંદિયાએ દેવી દાદો કાંઈ રહેવા નતું દીધું. અને જે દાદાને દેવી હાટું આટલું એટલું કર્યું અને જે ધર્મને બદનામ કર્યું, પ્રકાશ વણોંદિયાએ જે ગબ્બર નામની આઈડી બનાવી હતી, ગારિયાધારમાં કાયદેસર એની માથે પોલીસે એક્શન લીધી. ગારિયાધાર પોલીસે એને કાયદેસર પકડ્યો અને ચેતનભાઈ હાથળિયા, પછી રમેશભાઈ કુંવરિયા, એને બધાએ આવી પ્રકાશ વણોંદિયાને ત્યાંથી સમાધાન કરાવી છોડાયો હતો. ઈ ગબ્બર નામની આઈડી બનાવનાર પ્રકાશ વણોંદિયો પોતે હતો. ગારિયાધારનો માંડવો, દાદાનો માંડવો પકડાયો, એમાંય હાથ આ પ્રકાશ વણોંદિયાનો હતો. અને નાચને ખોટી રીતે જે ગાળ્યું દેતો હતો, જે ભુવાઓને ખોટા કહેતો હતો, જે પરસાદિયા ભગત કહેતો હતો, જોશીને જે જોશીડા ફોશીડા કહેતો હતો, એ બધું કહેનાર આ પ્રકાશ વણોંદિયો, રાકેશ કાંધિયો, દીપકો આંબળિયો, આ બધાય ભડવાઓ આ જે અત્યારે સમાજ માટે ખોટી હાનિકારક બન્યા હતા, આજે એનો પર્દાફાશ થઈ ગયો છે. 3 દિવસથી એનો પર્દાફાશ થાય છે. એના હામાવડિયા હરામીઓ છે, એ હરામીઓ છે, એ કોઈ હારીના નથી. જે એના છે એની ખંભે બંદૂકો રાખીને ફોડતા હતા. આ એક દીપક ચુડાસમાને હરાવવા માટે આ ભડવાઓએ હિજડોની ફોજ બનાવવી પડી, હિજડોની ફોજ. પણ આ દીપક ચુડાસમા છે ને ઇન્ડિયન આર્મી છે, ઇન્ડિયન અને 1 મેન આર્મી છે દીપક ચુડાસમા. હરામીના પેટ ના હો, તમારું ગજું નથી દીપક ચુડાસમાને આંબવાનું. આ તમારો દીપક ચુડાસમા આયથી વહીવટ નથી કરતો. દીપક ચુડાસમા આયથી આ બધું કરે છે. આયથી કોને ક્યાંથી કેમ પકડવા એ દીપક ચુડાસમાને સારી રીતે આવડે છે. હરામીના પેટ ના હો. તમને એવું લાગે કે દીપક ચુડાસમા હારી જાય? એમ હારે નહીં. દીપક ચુડાસમા કોઈ દી હારે નહીં. આમ જો મરી જાય, ગળા હેઠા પડી જાય, પણ દીપક ચુડાસમા એક શબ્દ એમ ન કાઢે કે મને રહેવા દો. દીપક ચુડાસમા લડે, જ્યાં સુધી જિંદગી હશે ત્યાં સુધી લડશે. પણ તમારે કોઈ દિવસ હાર ન માને દીપક ચુડાસમા. હાર તો તમારે દીકરાઓ જીવરાજ કુંઢિયો હોય, પ્રકાશ વણોંદિયો હોય કે સતુ જે ભૂવો હોય કે આ જે ભડવાઓ એટલા જે મારી હામાવડિયા હોય, જેને દુશ્મનો જે મારી હારે એમ થાય કે દુશ્મન સમજતા હોય, હાર તો દીકરાઓ તમારે જ માનવી પડે. તમને છઠ્ઠીના એકોય ઘડીએ તમને જવાનો દઉં દીપક ચુડાસમા છે. આ તમને એમ લાગે કે ધીમે ધીમે મૂકી દીધા, એમ કોઈનું નામ દીપક ચુડાસમા નહીં લે. અને અત્યારે મને શું નાખે ખબર, ઓલા પાલીતાણાનો જે વિવાદ એને ઉભો કર્યો છે ને એમાં મને નાખવા માંગે છે. ભાઈ હું ચોખ્ખા શબ્દમાં કહું છું, પાલીતાણાના કોઈ પણ નાના ભાઈના વિવાદમાં હું નથી અને મોટા ભાઈ વિવાદમાં નથી. બરાબર? કોઈ મને એ બાબતે ફોન કરતા નહીં. જેને જો પાલીતાણા મંદિરે જેને જવું હોય એને જાજો, નાના ભાઈ હોય મોટા ભાઈ હોય, જેને બોલાવો એને બોલાવજો. એમાં કોઈ હા કે ના હું કોઈને કહીશ નહીં. બરાબર? એમાં એ મામલામાં હું પડવાનો નથી. બરાબર? હું કોઈના જે બીજાના મામલા હોય અને હું છે ને આ દીપક ચુડાસમા કોઈની સડતી ગાડીએ છે ને હાલતી ગાડીએ સડનાર દીપક ચુડાસમા નથી. દીપક ચુડાસમા પોતાની ગાડી પોતાના સ્ટેશનેથી હાલતી કરે અને પોતે ટેરિંગ માથે બેઠો હોય, ઈ જ વહીવટ દીપક ચુડાસમા કરે. કોક આ ભડવાઓએ જે મુદ્દા ઉભા કર્યા હોય અને એના વિશે દીપક ચુડાસમા ક્યારેય ન બોલે. બરાબર? એટલે નાના ભાઈઓ તમ તારે કોઈ મૂંઝાશો નહીં અને મોટા ભાઈઓ તમે મૂંઝાશો નહીં. તમને જેમ પાલીતાણામાં સારું લાગે બધાને એમ કરજો. એમાં દીપક ચુડાસમા હા કે ના કાંઈ કહે નહીં. બરાબર? એમાં દીપક ચુડાસમા કોઈ વસ્તુ તમને બાબતમાં ફોન કરે તોય કહેજો. હા, ફોન કર્યો તો અમારા એક ભાઈને, અમારા નાના ભાઈ એક વ્યવસ્થિત માણસ હતો, એને મેં ફોન કર્યો હતો. બરાબર? અને એની વાત ને મારી વાત અમારી વશમાં છે. બરાબર? એટલે કોઈને ઉડતું લેવું નહીં.
બરાબર. એટલે જેને તમતારે જેને આવવા દેવા હોય એને આવવા દેજો પાલિતાણા વાળા, જેને નહીં આવવા દેવા હોય નહીં આવવા દેતા. એમાં દીપક સોડાસામાં તમારે કોઈ તમને વશમાં વિઘ્ન નાખવા આવશે નહીં. દાદાને શાંતિથી જમાડો, દાદાને પ્રેમથી જમાડો અને રાજી ખુશીથી જમાડો. નાના ભાઈ મોટા ભાઈ આપણે બધા એક છીએ. અને જ્યાં આ રખા દાદા છે એ સર્વના છે, કોઈ એકના રખા દાદા નથી. એટલે કોઈને રખા દાદાને કોઈના સકંજામાં લેવાની કોશિશ કોઈને ન કરવી, નાના હોય કે મોટા ભાઈ. બરાબર. આ જે સર્વનાજ છે, આપણે દાદાની સર્વનાજ છીએ. એમાં કોઈને મારું તારું કરવું નહીં. તમતારે તમારી પોતાની દેવીના નિવેદ હોય કે કોઈ મામલો હોય એમાં તમતારે કોઈને તમારે આમંત્રણ ન દેવું. પણ જે અત્યારે રખા દાદા છે એ સાર્વજનિક રખા દાદા છે, એને લોકે માને છે, આપણા નાના ભાઈઓ માનીએ છીએ અને આપણે માનીએ છીએ. એટલે કોઈને પાબંદી કરવી નહીં. મને તો એ ખબર પડે, બાકી એમાં હું કે વિદ્રોહમાં ઉતરું એમ માણા નથી. અને મારે જેને ગાડી હાલતી કરી છે એની લડી લે, બરાબર. એમાં હું કાંઈ જાણતો નથી, બરાબર. એટલે જે કોઈ મારો વિવાદમાં મને પાડવા માંગતા હોય તો હું એમાં કોઈ પણ હાસ્યભેદ કરવું એમ નથી, બરાબર. એમાં કોઈ પણ હું કમેન્ટમેન્ટ કરવું એમ નથી. એટલે તમને મોટા ભાઈઓને જેમ સારું લાગે એમ કરજો, નાના ભાઈઓને જેમ પાલિતાણામાં સારું લાગે એમ કરજો. પણ જો અંદરો અંદર કોઈ વિખવાદ નહીં કરતા ભાઈ, કોઈને એવું થાય કે કોઈ ઘર્ષણમાં નહીં ઉતરતા, બરાબર, એવું કરજો ભાઈ. કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરે એવી ભાઈ હું તમને કહું છું, બરાબર. અને ઘર્ષણમાં ઉતરો તો ભાઈ આપણે અંદરો અંદર આપણે જ નુકસાની છે. નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય, જો આ ઘર્ષણ તમે કરશો તો નુકસાની અને બેઇજ્જતી આપણે જ ભોગવવાની છે. અને બીજો અન્ય સમાજ આપણા દાંત કાઢે એવું કરશો નહીં ભાઈ. એટલે કાંઈ પણ મામલો હોય તો બેહીન પતાવી લેવો, દાદાને પૂછી લેવું, 7 વાર રજા લઈ લેવી, નાના ભાઈને બોલાવી લેવા, મોટા ભાઈને બોલાવી લેવા, બધાને 5 આગેવાન નાના ભાઈના 5 આગેવાન મોટા ભાઈના ભેગા કરી અને એક દાદાની ધારવાળા દાદાની જગ્યાએ ભેગા થઈ અને દાદા જે પણ તમને રસ્તો દે એ રસ્તે બધાને રહેવું ભાઈ. કોઈને ઘર્ષણમાં ન ઉતરવું. અને ઘર્ષણમાં આપણો અંદરો અંદર ઉતરતા નહીં ભાઈ. જ્યાં લડવાનું છે ત્યાં લડજો, જ્યાં લડવાનું છે, જ્યાં હક ને અધિકાર માંગવાના છે ત્યાં લડજો ભાઈ. અંદરો અંદર કોઈ કપાઈને મરતા નહીં. આપણા નાના બાળકો હોય એને ભણાવવામાં ગણાવવામાં એને આગળ વધારવામાં ભાઈ ધ્યાન દેજો. કોઈ પણ અંદરો અંદર લડી મરતા નહીં ભાઈ. આપણા દેવી પૂજક સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય કે એસસી એસટી ઓબીસી ના કોઈ લોકો જે આપણામાં ભળતા હોય ઈ અને વિસર્તી વિમુખ જાતિના જે પણ લોકો આપણા જે અત્યારે આપણા હક ને અધિકાર માટે જે અત્યારે લડવા માંગે છે ઈ અને જેને હક અને અધિકાર મળતા નથી ઈ બધા એક થઈને લડશું તો જ આમાં પાર આવશે. બાકી અંદરો અંદરની લડાઈ કરશું તો આ કોઈ દી પાર નહીં આવે. અને જે અત્યારે 2-3% વાળા લોકો છે આપણી માથે અત્યારે રાજ કરે છે એ 100% આપણી ઉપર રાજ કરશે અને આખી જિંદગી આપણે હાથ પેઢી સુધી આપણે આ ભોગવવું પડશે. એ ભોગવટો ન કરવો હોય તો અંદરની જે લડાઈ છે, નાના ભાઈઓને કહું છું, મારા મોટા ભાઈઓને કહું છું, મારા ઠાકોર સમાજને કહું છું, દલિત સમાજને કહું છું, અંદરો અંદરનું જે અત્યારે જે યુદ્ધ હાલે છે એ બધું બંધ કરી દો અને એક થઈ અને અત્યારે 2027 ની ચૂંટણી આવે છે એમાં કોઈ બધા રીતે તૈયારી કરી લો અને કઈ રીતે આપણે સરકાર પાસે હક ને અધિકાર માંગવા છે એ બાબતે આપણે બધા લડવાનું છે. અંદરો અંદરની લડાઈ કોઈને કરવાની નથી. એટલે નાના ભાઈ જો તમને કોઈ પરસ્યાદ બાબતે તમને કાંઈ મામલો હોય, મોટા ભાઈ તમારે એને પરસ્યાદ ન દેવાની હોય તો એ બધી વસ્તુ દાદાની સામે મૂકી દો. દાદાને પૂછો કે દાદા શું કહેવા માંગે છે. માણાવી કોઈ કરતા નહીં, લોકામી કોઈ કરતા નહીં, પરાજી કોઈ કરતા નહીં. જ્યાં સુધી દાદાની ઉપર આસ્થા રાખશો દાદા તમને ગમે તે સાચો રસ્તો દેખાડશે. નાના ભાઈના 5-10 જે આગેવાનો છે એના ભેગા કરી લ્યો, મોટા ભાઈના જે 5-10 આગેવાનો છે એના ભેગા કરો, શાંતિથી નિર્ણય અને દાદાને પૂછીને તમે ડગલા માંડશો એટલે દાદા તમને ગમે તે નેક રસ્તો બતાવશે. દાદા તમને સાચો રસ્તો બતાવશે. પાલિતાણાના મામલાના જે પણ કાંઈ જે વિઘ્ન દોષી જે લોકો છે, જે વિઘ્ન સંતોષી જે લોકો છે એની વાતમાં આવતા નહીં. એ તમને ભરાવવા માંગે છે, નાના ભાઈને મોટા ભાઈને લડાવવા માંગે છે. એટલે કોઈ પણ લડશો નહીં, કોઈ પણ કારણ વગર લડશો નહીં ભાઈ. માણસ હોય કે લોખંડ એને કાટ એની હવા જ લગાડે છે. સાચી વાત છે. અમારા
જગદીશભાઈ વાઘેલાનું કહેવાનું છે. સાચી વાત જે કમેન્ટ કરી છે એ કમેન્ટને વિચારવા જેવી છે ભાઈ. એટલે મારા નાના ભાઈઓ હોય, મને તમારી હારે એટલી જ હમદર્દી છે ભાઈ, અને મોટા ભાઈઓ હોય એની હારે એટલી જ હમદર્દી છે. એટલે કોઈને પણ કોઈ લડી મરશો નહીં ભાઈ. અત્યારે લડી મરવાનો ટાઈમ નથી. અત્યારે એક થઈને લડવાનો અને સરકાર સામે લડત આપો એવી મારી એક વિનંતી છે. બાકી જે તમે અત્યારે બોરિયા હાટું કોઈ બાંધતા નહીં ભાઈ. આ આપણી દેવી પૂજકની ખાવરીની ભાષા કહું છું કે બોરિયા હાટું કોઈ બાંધી મરશો નહીં ભાઈ. અને દાદાને તમે જે પણ વાત હોય દાદા આગળ મૂકો, દાદા તમને બધો રસ્તો કાઢી દે. બરાબર, કોઈ નાનું નથી મોટું નથી, પણ નાના ભાઈની એટલી ભૂલ છે હું કહું છું. આ જાહેર જીવનમાં હું તમને કહું છું, નાના ભાઈની જે ભૂલ્યું છે એ કઈ કે જેને વાઘરી રહેવું છે, જે નાના ભાઈને વાઘરી રહેવું છે, અને મોટા ભાઈમાં જે ઘણા ખરા વાઘરી જેને થવું છે મિત્રો, એનો અમે બહિષ્કાર કરીશું. અમારે અત્યારે અમારી જનરેશનને, જે અત્યારના અમારા બાળકો છે એને હારી પોસ્ટ ઉપર મૂકવા છે, સમાજને એક હાઈ લેવલ તરફ લઈ જવો છે, સમાજને શિક્ષણ તરફ લઈ જવો છે, સમાજને રોજગારી તરફ લઈ જવો છે. અને આપણા સમાજનું કોઈ આપણો એવો એક નેતૃત્વ આપણે ઊભું કરીએ કે સરકાર સુધી બેઠો હોય અને સરકારની જે કાંઈ આપણે ગ્રાન્ટો મળતી હોય કે સરકારની જે કાંઈ યોજનાઓ હોય એ આપણા કોઈ સમૂહ સુધી પોગાડે, આપણા દેવી પૂજક સમાજના હક માટે જે લડે એને એક એવો વ્યક્તિ એક સરકારમાં આપણે બેસાડવાનો છે. બરાબર, તો જ્યાં સુધી આપણી સરકારની અંદરની વાત આપણી સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણો કોઈ વિકાસ થવાનો નથી. એટલે અંદરો અંદરની લડાઈ બંધ કરી દો અને જેને વાઘરી રહેવું છે એને રહેવા દો. અમે બહિષ્કાર એનો ખાલી ને ખાલી, પછી નાનો ભાઈ હશે કે મોટો ભાઈ હશે, બહિષ્કાર અમે એનો કરીશું જેને વાઘરી વાળા કરવા છે, જેને વાઘરી રહેવું છે, અને જેને દેવી પૂજક નામ આપ્યું છતાં એને દેવી પૂજકમાં આવવું નથી, એનો બહિષ્કાર અમે કરવાના સહી. જે તમે મોટા ભાઈ હશો કે નાના ભાઈ હશો, જે વાઘરી જેને રહેવું છે, જે વાઘરા કહે એનો બહિષ્કાર અમે કરવાના સહી. એ 100%ની વાત છે. બરાબર, બાકી કોઈ પણ મારા દેવી પૂજક જેને થવું છે એ નાનો ભાઈ હશે કે મોટો ભાઈ હશે એને અમે અપનાવી લેવું. એ 100%ની વાત છે. બરાબર, એટલે કોઈએ પણ હલકા વિચાર નહીં કરવાના. બરાબર, કોઈ હલકું કામ નહીં કરવાનું. સમાજમાં કોઈ આપણી ટીકા ટિપ્પણી કરે એવું કામ નહીં કરવાનું. આપણે અત્યારે દેવી પૂજક સહી, અત્યારે રાજાશાહીમાં વાઘને મારીને જે આખા ગામનું રક્ષણ કરતો હતો એ સમાજ સહી. આપણે આદિવાસી સમાજ સહી. આપણે એક શું કહેવાય કે આપણા હક અને અધિકાર માટે આપણે જે અત્યારે લડતો સમાજ છે. બરાબર, અત્યારે આપણા હક ને અધિકારને ઓળખવાની જરૂર છે. પછી ઠાકોર સમાજ હોય કે પછી દેવી પૂજક સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય કે દલિત સમાજ હોય, આપણા